જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને તે જ રીતે વરસાદી માહોલ અહીંયા પણ આજ સવારથી જોવા મળી રહ્યો છે। ખાસ કરીને માણાવદર પંથકમાં ભારે વરસાદ હાલ તો જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। રાવલપરામાં વરસાદી પાણી ભરાતા અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રમાંથી સહાય માટે કોઈ ના આવ્યું હોવાનું પણ સ્થાનિકોનું રટણ છે અને તેના કારણે તંત્રની વિરુદ્ધમાં સ્થાનિકોનો વિરોધ પણ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં લગભગ 12 થી 12.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। જ્યાં વરસાદ વરસતા જે ગામની જૂનાગઢ જિલ્લામાં તેમજ શહેરમાં મોડી રાત્રિથી જ વરસાદનો કહેર જોવા મળી ગયો છે। ત્યારે જી મીડિયા પહોંચ્યું છે બાટવા માણાવદર ખાતે। માણાવદરના રાવલપરા વિસ્તારની જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, લોકોના ઘરમાં પાણી ગરી ગયા છે અને લોકો પરિસ્થિતિ જાણીએ। શું નામ તમારું? રાજુ કાળા રાઠોડ। રાજુભાઈ, શું પરિસ્થિતિ છે? અરે હા, બહુ પરિસ્થિતિ નબળી છે। હવે છોકરા બાયુ ને માઇન કાઢીને નીકળ્યા છે અમે, અને અટાણા મારે હંધુઈ જમવાનું હતું, હંધુઈ તણાઈ ગયું છે હંધુઈ, અને અટાણા રહેવાની અમને ફાફા પડે છે। તંત્ર દ્વારા કોઈ પૂછવા આવ્યું છે? આ એક ઓગસ્ટભાઈ આવ્યા હતા બીજા, એ અમારે હંધુઈ જમવાનું દઈ ગયા છે। અત્યારે કેવી પરિસ્થિતિ છે? હાવ પરિસ્થિતિ નબળી છે અમારી અટાણે, બરોબર છોકરા ટાઈપના ઠરે છે અટાણે। જે રીતના વાત કરી, પરિસ્થિતિ બહુ વિકટ છે। અહીંયા તંત્ર દ્વારા કોઈ પૂછવામાં આવ્યું નથી। આપની સાથે અહીંયા સ્થાનિક મહિલાઓ છે, તેમને પૂછીશું શું બેન તકલીફ છે? આખા ઘરમાં પાણી ગરી ગયા। કાલ રાતનો વરસાદ થાય છે, અમારી ઘર વખતે આખી વહી ગઈ, કાંઈ રહ્યું નથી। અત્યારે અમે એમના એક કપડે સહીએ, સવારનું જમ્યું નથી ને રોડ માથે સહીએ। કેવું પરિસ્થિતિ છે તંત્ર દ્વારા? પરિસ્થિતિ હાવ નબળી છે, કાંઈ એટલે કાંઈ રહ્યું નથી। પાણીમાં એમના ઉભા, અમારી પરિસ્થિતિ હાવ નબળી છે। જે રીતના વાત કરી કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરી જતા લોકોની હાલ પરિસ્થિતિ છે તે કફોડી બની છે। અશોક મીડિયા। એટલે તમે જો અત્યારે હાલની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો ને આ પરિસ્થિતિ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આજ સવારથી અત્યાર સુધી કેવો ભારે વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ પોરબંદર અને જૂનાગઢ પર મેઘ કહેરની જે આશંકા છે તે યથાવત જોવા મળી રહી છે। આગાહી પણ એ પ્રમાણે કરવામાં આવી રહી છે। જૂનાગઢના પાજોદના દ્રશ્યો તમને બતાવવા છે, જ્યાં ભારે વરસાદના કારણે ખેતરો કઈ રીતે તળાવ બની ગયા છે તેના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જૂનાગઢ પંથકમાં મેઘરાજાએ તારાજી સર્જી છે। માણાવદર, બાટવા, ધોરાજી અને ઉપલેટામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। માણાવદરના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તરફ પાજોદ સરડિયા ગામના ખેતરો તમે જુઓ કઈ રીતે દરિયો બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો। પાજોદના અનેક ખેતરોમાં આ રીતે જ વરસાદી પાણી ઘૂસી ગયા છે અને ખેતરો ધોવાતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। આ તરફ ગીર